હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આગળના દાખલા આજે આપણે ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા સૂચના વાંચી લઈએ આપણે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. અહીંયા આપણે પહેલા વિડીયોમાં બે દાખલા આપણે ગણી ચૂક્યા છે. આ દાખલા નંબર 3 છે. જ્યારે પણ આપણે આદેશની રીતે ઉકેલ મેળવતા હોય ત્યારે બે સમીકરણ આપણને આપેલા હોય છે, તેમાંથી જે સમીકરણમાં રકમ નાની હોય તેમાંથી આપણે x ને કરતા બનાવવાનો છે. અહીંયા જોઈ લો, આપણે અહીંયા બે સમીકરણ આપેલા છે. આ સમીકરણ નામ આપી દઉં કે સમીકરણ 1 અને આને નામ આપી દે આપણે સમીકરણ 2. ચલો, કયું સમીકરણ બંનેમાંથી ઈઝી તમને લાગે છે? તો જો સમીકરણ 1 માં સંખ્યા નાની છે તો આપણે સમીકરણ 1 માંથી x ને આપણે કરતા બનાવીશું. તો સૌથી પહેલા આપણે સમીકરણ 1 અહીંયા લખીશું, 3x y બરાબર 3. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે x ને કરતા બનાવવાનો છે તો આ પ્રમાણે કે 3x બરાબર 3. હવે જો 3x ની જોડે કયું પદ છે? -y છે, તો એને આપણે જમણી સાઈડ મોકલી દઈએ એટલે અહીંયા પ્લસ થઈ જશે. હજુ x એકલો થયો નથી તો ફરીથી આપણે x ને કરતા બનાવીશું કે x બરાબર 3 + y. તો આ 3 કઈ જતા રહે? છેદમાં, અને આપણે નામ આપી દેવાનું સમીકરણ 3. હવે શું કરવાનું તો યાદ રાખો કે આ x ની કિંમત કયા સમીકરણ મૂકવાની? મેં તમને પહેલા પણ સમજાવી હતું કે જે સમીકરણ માંથી x ને કરતા બનાવ્યો હોય એમાં x ની કિંમત મૂકવાની નથી. તો આપણે આ x ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ 2 માં. તો અહીંયા આપણે લખીશું કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો સૌથી પહેલા સમીકરણ 2 આપણે અહીંયા લખી દઈએ, 9x - 3y બરાબર 9. હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને x દેખાય તે x ની કિંમત આપણે અહીંયા મૂકવાની. અહીં x ની કિંમત એટલે કે આ કે x બરાબર 3 + y છેદમાં 3 છે. જો 9 અહીંયા બાજુ લખવા, પછી કૌંસમાં રકમ લખાય x ની, કૌંસ કરો અને કૌંસની અંદર 3 + y છેદમાં 3. બાકીનું જેમ છે તેમ જ આપણે લખવાનું છે. નિશાની જો માઇનસ તો માઇનસ, અહીંયા આવે 3y બરાબર 9. ચલો, અહીંયા 3 વડે આ 9 ઉડી શકે છે. અહીંયા જો 3 તારી 9, અહીંયા જો આ 9 ઉડી જાય છે, અહીંયા આગળ 3 તારી 9. હવે યાદ રાખો આ જે 3 છે આખા કૌંસ સાથે ગુણશે. તો સૌથી પહેલા 3 તારી 9, 3 તારી 9 નિશાની કઈ છે? અહીંયા આગળ જુઓ પ્લસ, તો અહીંયા આગળ પ્લસ. 3 × y એટલે 3y થશે. અહીંયા આગળ માઇનસ તો માઇનસ, અહીંયા આવે 3y બરાબર 9. હવે અહીંયા જો આ પ્લસ 3y છે ને માઇનસ 3y એટલે ઉડી જશે. અહીંયા આગળ પ્લસ 3y અને માઇનસ 3y. હવે આપણી પાસે શું રહ્યું? ફક્ત 9 બરાબર 9. અહીંયા આપણે આગળ દાખલો હવે થશે નહીં. અહીંયા દાખલા નંબર 3 અહીંયા પૂરો થઈ છે. હવે પછી આપણે ચોથો દાખલો અહીંયા આપણે ગણીશું.